राधे 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 રાધે રાધે. તમામ ઓલ ગુજરાત લવર્સનું આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે. જી, બધા જ શ્રોતાઓનું સ્વાગત છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ અજાણ્યા રસ્તા પર મુસાફરી કરતા હોઈએ અને મોબાઈલમાં જીપીએસ ચાલુ હોય બરાબર, ત્યારે જો અચાનક કોઈ ખોટો વળાંક લેવાઈ જાય તો જીપીએસ ક્યારેય એવું નથી કહેતું કે ભાઈ રમત ખતમ. સાચી વાત. અથવા એવું પણ નથી કહેતું કે હવે મંઝિલ પર પહોંચવું અશક્ય છે. તે કોઈ પણ જાતનું જજમેન્ટ પાસ કર્યા વગર બસ શાંતિથી કહે છે રીકેલ્ક્યુલેટિંગ અને તરત જ એક નવો રસ્તો શોધી કાઢે છે. આ બહુ જ સચોટ ઉદાહરણ છે. જીપીએસ ક્યારેય ડ્રાઈવરને કોઈ ભૂલ માટે સજા આપવા નથી બેસતું. એકદમ સાચું. પણ અંતિમ મંઝિલને ધ્યાનમાં રાખીને વર્તમાન પરિસ્થિતિમાંથી શ્રેષ્ઠ માર્ગ કયો હોઈ શકે બસ તેની ગોઠવણ કરી લે છે. હા, અને આ જીપીએસનું ઉદાહરણ માત્ર ડ્રાઇવિંગ પૂરતું મર્યાદિત નથી, પણ આજની આપણી ચર્ચાનો આ મુખ્ય પાયો છે. ચોક્કસ, કારણ કે આધ્યાત્મિકતામાં પણ ક્યાંક આવું જ હોય છે. હા, જ્યારે આધ્યાત્મિકતાની કે ભક્તિના માર્ગની વાત આવે છે ને, ત્યારે મોટાભાગે લોકોમાં એવો ડર રહેતો હોય છે કે એક નાની ભૂલ થઈ, કોઈ ખોટો વળાંક લેવાઈ ગયો એટલે બધું જ ખતમ. બરાબર. જાણે કે અત્યાર સુધી કરેલા તમામ સારા કર્મો કે ભક્તિ એક જ ઝાટકે પેલું ડિલીટ થઈ જશે. આ સ્પિરિચ્યુઅલ રીસેટ બટનનો ડર ખરેખર બહુ વ્યાપક છે. લોકો આધ્યાત્મિક માર્ગને એક અત્યંત કઠોર અને નિર્દયી પરીક્ષા માની લેતા હોય છે, જ્યાં કોઈ સેફટી નેટ એટલે કે સુરક્ષા કવચ હોતું જ નથી એવો મોટો ભ્રમ પ્રવર્તે છે. અને આ જ ભ્રમને તોડવા માટે આજે આપણે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત પર ઊંડી ચર્ચા કરવાના છીએ. જી. આજની આ સઘન ચર્ચાનો મુખ્ય આધાર gujaratiTV.com એટલે કે gujaratiTV.com પર પ્રકાશિત થયેલ એક અદ્ભુત લેખ છે. અને આ બહુ જ સરસ લેખ છે. હા. જેના લેખક સેવક માધવ જસાપરા છે. આ લેખમાં પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના સત્સંગ અને તેમના દ્વારા અપાયેલ શરણાગતિ તથા ભક્તિના સારનું બહુ ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ હવામાં થતી સૈદ્ધાંતિક ફિલોસોફી નથી. ના, બિલકુલ નહીં. માનવીય નબળાઈઓ, સાચી શાંતિ અને આજના આ ડિજિટલ યુગમાં આધ્યાત્મિકતા કેવી રીતે ટકાવી રાખવી તેનું આ એક જબરદસ્ત વ્યવહારિક માર્ગદર્શન છે. ખરેખર. અને શ્રોતાઓ માટે આ માહિતીનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે તે રોજિંદા જીવનની મૂંઝવણોનો એકદમ તાર્કિક ઉકેલ આપે છે. બરાબર છે. તો ચાલો સૌથી પહેલા ડરવાળા મુદ્દાથી જ શરૂઆત કરીએ. હા, ચોક્કસ. હું એવું વિચારતી હતી કે જો કોઈ વ્યક્તિ ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરે પણ કોઈ કારણસર કે કુસંગતિને કારણે વચ્ચેથી ભટકી જાય અથવા તેનાથી કોઈ ખરાબ વર્તન થઈ જાય તો તેનું શું થાય? આ બહુ સામાન્ય પ્રશ્ન છે જે અર્જુને ભગવાન કૃષ્ણને પણ પૂછ્યો હતો. હા, તો શું આધ્યાત્મિકતામાં કોઈ ફિક્સ ડિપોઝિટ જેવું ખાતું હોય છે ખરું? જુઓ, પૂજ્ય પ્રેમાનંદજી મહારાજનું આ બાબતે વિશ્લેષણ અત્યંત સ્પષ્ટ છે. જો કોઈએ પણ ભગવાનનું નામ જપ્યું છે ને, ભલે તે થોડા સમય માટે જ કેમ ન હોય, તેનું ક્યારેય સંપૂર્ણ પતન થઈ શકતું નથી. ઓહ વાવ! એટલે કે મહેનત એડે નથી જતી. બિલકુલ નહીં. આખી પ્રક્રિયાના મિકેનિઝમને સમજીએ તો ધારો કે કોઈ સાધકે 500 વખત નામ જપ્યું છે, તો તે 500 નામ તેના આધ્યાત્મિક ખાતામાં અકબંધ જમા થઈ જાય છે. હવે જો તે કોઈ ખરાબ કામ કરે છે તો તેને ખરાબ કર્મોની સજા ચોક્કસ મળે છે. બરાબર. અને જો ભોગવિલાસની ઈચ્છાને કારણે ભટક્યો હોય તો તેને સ્વર્ગમાં મોકલવામાં આવે છે, જ્યાં તેને એ ભોગો પૂરેપૂરા ભોગવવા મળે છે. એક મિનિટ, આમાં મને એક શંકા જાય છે. જી, બોલો. આ તો એક પ્રકારનું લૂપ હોલ એટલે કે છટકબારી જેવું નથી લાગતું? કેવી રીતે? મતલબ કે મેં બેંકમાં અમુક પુણ્ય જમા કરાવી દીધા છે. હવે હું ગમે તેવા ખરાબ કામ કરું તો પણ મારો ઉદ્ધાર તો થવાનો જ છે. શું આ વિચાર લોકોને ખરાબ કામ કરવા માટે એક છૂટ નથી આપતું? અરે ના, આ બહુ જ સારો પ્રશ્ન છે. પણ આ કોઈ છટકબારી નથી, કારણ કે અહીં કર્મનો સિદ્ધાંત ક્યારેય બાયપાસ થતો નથી. ઓહ, એટલે સજા તો મળશે જ. ચોક્કસ. ખરાબ નિર્ણયો લેવાશે તો તેની પેનલ્ટી એટલે કે દંડ, નરકની યાતના કે કષ્ટ તો ભોગવવા જ પડશે. તેમાંથી કોઈ બચાવતું નથી. અચ્છા. ફરક માત્ર એટલો જ છે
કે એ યાતના પૂરી થયા પછી શૂન્યમાંથી શરૂઆત નથી કરવાની હોતી. બરાબર. જ્યારે ભોગોમાંથી રૂચિ પૂરી થઈ જાય ને ત્યારે તે જીવનો જન્મ કોઈ અત્યંત ધનવાન, સંસ્કારી અને ભક્તિમય વાતાવરણવાળા કુટુંબમાં થાય છે. અને સૌથી મહત્વની વાત, જ્યાંથી તેનું ભજન અટક્યું હતું પેલી 500 નામાવલીથી, બરાબર, ત્યાંથી જ તે ફરી ભક્તિ શરૂ કરે છે. તેની મૂળ મૂડી હંમેશા સુરક્ષિત રહે છે. એટલે કે આ એક એવી સ્પિરિચ્યુઅલ બેંક એકાઉન્ટની ફિક્સ ડિપોઝિટ છે જેને ખરાબ કર્મોની પેનલ્ટી સ્પર્શી શકતી નથી. એકદમ સાચું. દંડ હંમેશા કરંટ એકાઉન્ટમાંથી જ કપાય છે. આ વિચાર ખરેખર કેટલો આશ્વાસન આપનારો છે. હા, કે કરેલી મહેનત ક્યારેય નકામી નથી જતી. પણ જો આ મૂડી આટલી જ સુરક્ષિત છે તો પછી મને એ પ્રશ્ન થાય છે કે આ માર્ગ પર ચાલવાની સાચી રીત કઈ? મતલબ? એટલે કે શું આપણે આપણા પોતાના પ્રયત્નોથી આગળ વધવું જોઈએ કે પછી બધું જ ભગવાન પર છોડી દેવું જોઈએ, જેને આપણે શરણાગતિ કહીએ છીએ? આ જબરદસ્ત ક્રોસરોડ છે. અને અહીં શરણાગતિના બે બહુ જ અદ્ભુત સિદ્ધાંતો કામ આવે છે, જે મહારાજજીએ સમજાવ્યા છે. તેઓ શરણાગતિના બે પ્રકાર આપે છે. પહેલું છે વાંદરીના બચ્ચાની શરણાગતિ અને બીજું છે બિલાડીના બચ્ચાની શરણાગતિ. હા, વાંદરીના બચ્ચાની શરણાગતિમાં તો બચ્ચાએ જાતે જ પોતાની મહેનતથી માતાને કસીને પકડી રાખવી પડે છે. બરાબર. જો બચ્ચાનું ધ્યાન હટે અને પકડ ઢીલી પડે તો તે નીચે પટકાય છે. એકદમ સાચું. આ સાધનાનો અને વ્યક્તિગત પ્રયત્નનો માર્ગ છે. જ્યારે બીજા પ્રકારમાં, એટલે કે બિલાડીના બચ્ચાની શરણાગતિમાં, બિલાડી પોતાના બચ્ચાને જાતે જ ગરદનથી પકડીને એક સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. ઓહ, એટલે બચ્ચાએ જાતે કશું નથી કરવાનું? બિલકુલ નહીં. બચ્ચાએ બિલકુલ કંઈ જ કરવાનું હોતું નથી. માત્ર માતા પર નિર્ભર રહેવાનું હોય છે. પણ જો વાસ્તવિકતામાં જોઈએ ને તો આ બિલાડીના બચ્ચાવાળી શરણાગતિ તો આધ્યાત્મિક આળસ માટેનું બહુ મોટું બહાનું બની શકે. એ કેવી રીતે? જુઓ, કોઈ પણ વ્યક્તિ એવું જ કહેશે ને કે મારે હવે કંઈ કરવાનું જ નથી, બધું ભગવાન કરશે, હું તો બસ આરામ કરીશ. હા, અને એ જ તો સૌથી મોટી ગેરસમજ છે. અચ્છા. બિલાડીના બચ્ચાની શરણાગતિ એટલે કોઈ શારીરિક આળસ નહીં, પણ અહંકારનું સંપૂર્ણ મૃત્યુ. અહંકારનું મૃત્યુ મતલબ? જુઓ, આજના કંટ્રોલ ફ્રીક યુગમાં જ્યાં આપણે બધું જ પોતાના કાબૂમાં રાખવા માંગીએ છીએ, ત્યાં વાંદરીના બચ્ચાની જેમ બધું જાતે પકડી રાખવું સહેલું લાગે છે. સાચી વાત છે. આપણને બધું કંટ્રોલમાં જ જોઈએ છે. પણ હું કંઈ જ નથી અને મારું કોઈ અસ્તિત્વ નથી એવું સ્વીકારીને સંપૂર્ણપણે કોઈ અદૃશ્ય શક્તિ પર નિર્ભર થઈ જવું એ માનવીય અહંકાર માટે સૌથી અઘરું કામ છે. ઓહ, હવે હું સમજી. અને જો આ શરણાગતિમાં સાધકમાં જરા પણ અહંકાર આવે ને તો ભગવાન પોતે જ તેને પછાડે છે, તેને કષ્ટ આપે છે, જેથી તેનો અહંકાર તૂટે અને પાપ ધોવાઈ જાય. આનો અર્થ એ થયો કે શરણાગતિ એ કોઈ નિષ્ક્રિય અવસ્થા નથી, પણ અહંકારને ઓગાળવાની એક અત્યંત સક્રિય પ્રક્રિયા છે. એકદમ બરાબર પકડ્યું. અને અહંકાર ત્યારે જ ઓગળે જ્યારે મનની અંદર શાંતિ હોય. પણ આજના સમયમાં તો અશાંતિ જ સૌથી મોટો રોગ છે. હા, અશાંતિ તો બધે જ છે. લોકો શાંતિ મેળવવા માટે મેડિટેશન રિઝોર્ટમાં જાય છે, અવાજથી દૂર ભાગે છે, છતાં શાંતિ મળતી નથી. કારણ કે શાંતિ એ સંઘર્ષ ટાળવાથી કે માત્ર પરિસ્થિતિનો સ્વીકાર કરવાથી નથી આવતી. તો પછી શેનાથી આવે છે? પૂજ્ય મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે અશાંતિનું મૂળ કારણ અજ્ઞાન છે. આપણને એવું લાગે છે કે કોઈ ચોક્કસ વસ્તુ મળી જશે એટલે શાંતિ મળશે, પણ તે આપણું અજ્ઞાન છે. બરાબર. સાચી શાંતિ જ્ઞાનથી આવે છે, અને આ જ્ઞાન સંતોના સંગ અને શાસ્ત્રોના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે શાંતિ એ કોઈ એવી વસ્તુ નથી જે કોઈ પહાડ પર બેસી રહેવાથી આપોઆપ ડાઉનલોડ થઈ જશે. હા, બિલકુલ નહીં. એ કોઈ ફ્રી વાઈફાઈ નથી. હા છે, તેના માટે સક્રિય રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને આ જ્ઞાન પ્રાપ્તિમાં પેલો નામ સ્વરૂપના ભેદ વિશે પણ બહુ ઊંડી વાત છે ને લેખમાં. હા, બહુ જ મહત્વની વાત છે. રામ, કૃષ્ણ અને રાધાજી આ બધા એક જ તત્વ છે. મૂર્તિ કે ચિત્ર પર ધ્યાન ધરીને નામ જપ કરવાથી ધીમે ધીમે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે અને અંતે ચિદાનંદ સ્વરૂપનો અનુભવ થાય છે. પણ આ ચિદાનંદ સ્વરૂપ એટલે શું? આ શબ્દ સાંભળવામાં બહુ ભારે અને પારિભાષિક, એટલે કે જાર્ગન જેવો લાગે છે. વાસ્તવિક જીવનમાં આનો અર્થ શું લેવો? જો આ શબ્દને આપણે તોડીએ ને તો ચિત્ત એટલે કે સંપૂર્ણ ચેતના અથવા જાગૃતિ. ઓકે. અને આનંદ એટલે કે પરમાનંદ. અચ્છા. આ કોઈ ભૌતિક મૂર્તિનું કે ચિત્રનું દર્શન નથી,
પણ અંદરની એક એવી જાગૃત અને આનંદમય અવસ્થા છે જે વાણી કે આંખોથી વર્ણવી શકાતી નથી. તે અનુભવવાનો વિષય છે. હા, જ્યારે ઇન્દ્રિયોમાંથી તમામ કચરો સાફ થઈ જાય ત્યારે આ દિવ્ય અવસ્થા પ્રગટ થાય છે. પણ સૌથી મોટી કઠણાઈ જ આ છે. શું? આજના આ 5G ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના જમાનામાં ઇન્દ્રિયોને શુદ્ધ રાખવી એ કદાચ સૌથી અઘરું કામ છે. એ તો છે જ. જ્યારે આખી દુનિયાની માહિતી, સારી અને ખરાબ બંને આપણા ખિસ્સામાં રહેલા એક ડિવાઇસમાં હોય, ત્યારે શારીરિક અને માનસિક પવિત્રતા એટલે કે બ્રહ્મચર્ય કેવી રીતે જાળવવું? આજના યુવાનો માટે આ સૌથી મોટો પડકાર છે. આ બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અને મહારાજજીએ આનો જે જવાબ આપ્યો છે ને તે કોઈ પણ મનોવૈજ્ઞાનિક કે ફિટનેસ એક્સપર્ટને પણ વિચારતા કરી દે તેવો છે. અરે વાહ, ખરેખર? હા, પહેલી સ્પષ્ટતા તેમણે એ કરી કે જો ક્યારેક સ્વપ્નમાં આપમેળે વીર્યપાત થાય તો તે બ્રહ્મચર્યનો નાશ નથી. તે માત્ર એક શારીરિક પ્રક્રિયા છે. બરાબર. પરંતુ સાચું અને ખતરનાક નુકસાન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ મોબાઈલમાં ખરાબ વિડીયો જોવે છે અને સતત કામાતુર વિચારો કરે છે. તેનાથી શું થાય છે? તેના લીધે નર્વસ સિસ્ટમ અને નસો નબળી પડી જાય છે, જે વાસ્તવિક નુકસાન છે. તો આ નુકસાનથી બચવા માટે મહારાજજીએ કોઈ ઉપાયો બતાવ્યા છે? હા, અને તે બહુ જ રસપ્રદ છે. આધ્યાત્મિક ગુરુ સામાન્ય રીતે મંત્ર જાપ કે ધ્યાનની વાત કરે, પણ તેમણે તો રોજ 2-3 કિલોમીટર દોડવાની વાત કરી છે. અરે, દોડવાનું? હા, અને સાથે દંડ બેઠક એટલે કે પુશઅપ્સ અને સ્ક્વોટ્સ કરવા અને સ્નાન વખતે નાભી અને ગુપ્તાંગ પર ઠંડુ પાણી રેડવાની સલાહ આપી છે. એક મિનિટ, આધ્યાત્મિકતાનો આ ફિટનેસ અને ઠંડા પાણી સાથે શું સંબંધ છે? આનું મેકેનિઝમ મને નથી સમજાતો. જુઓ, આ સંપૂર્ણપણે વિજ્ઞાન છે. કેવી રીતે? જ્યારે મોબાઈલ દ્વારા મગજમાં સતત ખરાબ વિચારો અને ડોપામાઇનનો મારો થાય છે ને, ત્યારે શરીરની ઉર્જા અનિયંત્રિત થઈ જાય છે. હા, એ તો સાચું. અરે, રોજ 2-3 કિલોમીટર દોડવાથી કે દંડ બેઠક કરવાથી શરીર શારીરિક રીતે થાકે છે. વધારાની અને બેચેન ઉર્જા જમીન પર વપરાઈ જાય છે, જેથી મનને શાંત થવાની ફરજ પડે છે. અદ્ભુત! એટલે કે શારીરિક થાક દ્વારા માનસિક વિકારોને કંટ્રોલ કરવાની આ એક બાયોલોજીકલ ટ્રીક છે. બિલકુલ. અને પેલો ઠંડા પાણીનો પ્રયોગ નર્વસ સિસ્ટમને ત્વરિત રીસેટ કરે છે. એટલે એ રક્ત પરિભ્રમણને અસર કરે છે. હા, તે લોહીના પરિભ્રમણને કાબૂમાં લાવે છે અને ઉત્તેજનાના ચક્રને તોડી નાખે છે. આ ઉપરાંત સાત્વિક ખોરાક લેવો અને કોઈ સારા આયુર્વેદિક વૈદ્યની સલાહ લેવી તે પણ એટલું જ જરૂરી છે. પણ આ બધાની સાથે સૌથી મોટી અને અગત્યની શરત એ છે કે મોબાઈલ પર ગંદી વસ્તુઓ જોવાનું બંધ કરીને ભગવાનનું નામ જપવું. જો કારણ જ દૂર નહીં થાય તો કોઈ ઉપાય કામ નહીં કરે. સાચી વાત છે. અહીં રસપ્રદ બાબત એ છે કે પ્રાચીન આધ્યાત્મિક સિદ્ધાંતો આજે સીધા જ આપણા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સામે લડી રહ્યા છે. હા, અને મહારાજજી માત્ર ફિલસૂફી નથી આપતા, પણ લાઇફસ્ટાઇલ એડવાઇસ પણ આપે છે. શરીરને સાધ્યા વગર મનને સાધી શકાતું નથી, આ એક મોટો પાઠ છે. ચોક્કસ. પણ ચાલો માની લઈએ કે કોઈ વ્યક્તિ આ બધા નિયમો પાળે, ઇન્દ્રિયો કાબૂમાં કરે અને ભક્તિ કરે, તો આ બધાની અંતિમ મંઝિલ શું છે? હા, અંતિમ લક્ષ્ય. સાક્ષાત્કાર કોને કહેવાય? શું સાક્ષાત્કારનો અર્થ એવો છે કે ભગવાન અચાનક આકાશમાંથી સ્વયં પ્રગટ થઈ જશે? ના ના, આ જ તો સૌથી મોટો ભ્રમ છે. અચ્છા. મહારાજ જે બહુ જ સુંદર વાત કહે છે, જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખી તીન તૈસી. મતલબ કે જેની જેવી ભાવના તેવું જ તેને દર્શન થાય છે. બરાબર. પણ સાક્ષાત્કારની સાચી ઓળખ કોઈ ચમત્કાર કે કોઈ દ્રશ્ય નથી. તો પછી શું છે? સાક્ષાત્કાર પછી વ્યક્તિની આંતરિક સ્થિતિ સંપૂર્ણ બદલાઈ જાય છે. તેમાં મોહ, અહંકાર કે પોતાના શરીર પ્રત્યેનો લગાવ બિલકુલ રહેતો નથી. માન હોય કે અપમાન, સુખ હોય કે દુઃખ, બધું સમાન બની જાય છે. અને જેનો સાચો સાક્ષાત્કાર થાય ને, તે ક્યારેય દુનિયામાં એવો દાવો નથી કરતો ફરતો કે મને ભગવાન મળ્યા છે. આ એક જબરદસ્ત આહા મોમેન્ટ છે મારા માટે. આપણે સૌ દર્શન પાછળ, કોઈ વિઝ્યુઅલ ચમત્કાર જોવા પાછળ ભાગીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એકદમ સાચું. અહીં એક ઉદાહરણ બહુ જ વિચારવા જેવું છે. કંસ અને દુર્યોધનને સ્વયં ભગવાન કૃષ્ણના દર્શન થયા હતા. તેઓ ભગવાનની બિલકુલ સામે ઊભા હતા. હા, એ તો છે. તો પણ તેમનો ઉદ્ધાર કેમ ન થયો? વિચારવા જેવી વાત છે. કારણ કે તેમની પાસે માત્ર દર્શન હતું, પણ ભજન નહોતું. એટલે અંદરની ભક્તિ નહોતી. બરાબર. દુર્યોધને કૃષ્ણને જોયા,
પણ અહંકારના ચશ્માથી. તેને કૃષ્ણમાં કોઈ ભગવાન નહોતા દેખાતા, પણ માત્ર એક માયાવી શત્રુ દેખાતો હતો. સાચી વાત. દર્શન ભલે સામે હોય, પણ જો અંદરથી પાત્રતા શુદ્ધ ન હોય તો તે દર્શન કોઈ જ કામમાં આવતું નથી. બીજી બાજુ વિદુરજી હતા, જે સતત ભજન અને ભક્તિ કરતા હતા, એટલે તેમને એ દર્શનનો સાચો લાભ મળ્યો અને તેમનો ઉદ્ધાર થયો. આ ખરેખર એક આઈ ઓપનર છે. ક્રિયા એટલે કે આપણું આંતરિક ભજન એ દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ કરતાં અનેક ગણું વધુ શક્તિશાળી છે. હા, બિલકુલ. જો અંદરની લેન્સ જ ગંદી હોય તો સ્વયં ભગવાન સામે ઊંધા હોય તો પણ કંઈ જ દેખાતું નથી. એકદમ સાચી વાત. ભજન એ લેન્સને સાફ કરવાની પ્રક્રિયા છે, એટલે દર્શન કરતાં ભજન વધારે મહત્વનું છે. હા, કારણ કે ભજન જ પાત્રતા ઘડે છે. આ આખી ચર્ચાનો નિચોડ ખરેખર અદ્ભુત છે. એક તરફ એ ખાતરી છે કે નામ જપની મૂડી ક્યારેય નષ્ટ થતી નથી. હા. અને બીજી તરફ એ ચેતવણી પણ છે કે શરણાગતિ એ આળસ નથી, પણ સતત આંતરિક શુદ્ધિકરણની પ્રક્રિયા છે. એકદમ બરાબર. સારાંશ કાઢ્યો. તો જો સ્વયં ભગવાન સામે સાક્ષાત ઊભા હોય અને છતાંય દુર્યોધનની જેમ ઉદ્ધાર ન થઈ શકે, તો પછી રોજબરોજના જીવનમાં આપણે આખરે કઈ વસ્તુની પાછળ દોડી રહ્યા છીએ? આ બહુ મોટો પ્રશ્ન છે. શું આપણે માત્ર કોઈ મોટા ચમત્કારની આશામાં બેઠા છીએ, કે પછી રોજિંદા જીવનમાં ભજન, સત્કર્મ અને ઇન્દ્રિયોની શુદ્ધિ દ્વારા આપણે પોતાની પાત્રતા ઘડી રહ્યા છીએ? સાચી વાત. શું આપણે આપણા અહંકારનું પેલું જીપીએસ સાચી દિશામાં રીકેલ્ક્યુલેટ કરી રહ્યા છીએ ખરા? આ એક એવો પ્રશ્ન છે જેના પર શ્રોતાઓએ ગંભીરતાથી વિચારવા જેવું છે. બિલકુલ. આ અદ્ભુત, સઘન અને વ્યવહારિક માહિતી પૂરી પાડવા બદલ GujaratiTV.com એટલે કે GujaratiTV.comનો અને વિશેષ રૂપે આ લેખના લેખક સેવક માધવ જસાપરા એટલે કે સેવક માધવ જસાપરાનો ખૂબ ખૂબ આભાર. જી, તેમનો ખૂબ આભાર. અને તમામ ઓલ ગુજરાતી લવર્સ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે ખાસ અપીલ છે, જો તમને આ ઊંડાણપૂર્વકની ચર્ચા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ એટલે કે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને હા, તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બિલકુલ. સેન્ડ યોર રિવ્યૂ ઇન કોમેન્ટ બોક્સ એટલે કે સેન્ડ યોર રિવ્યૂ ઇન કોમેન્ટ બોક્સ. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિષય સાથે. ત્યાં સુધી રાધે રાધે. રાધે રાધે.